નાના બેબીઝમાં ટેલ્કમ પાવડર યુઝ કરવું એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો જ્યારે પણ અમારી ઓપીડીમાં નાના છોકરાઓ પેરેન્ટ્સ સાથે આવતા હોય છે અને અમે એમને એક્ઝામિન કરતા હોઈએ છીએ ત્યારે એમણે બહુ જ વધારે એમાઉન્ટમાં ટેલ્કમ પાવડર લગાડેલું હોય છે, અને એ પણ સ્પેશિયલી ગરદનના ભાગે, બગલમાં અને પેશાબની જગ્યાએ. તો ટેલ્કમ પાવડર જે છે એમાં એક જાતનું કેમિકલ હોય છે, મિનરલ હોય છે, અને એના જે પાર્ટિકલ્સ હોય છે એ બહુ જ નાના નાના ટાઈની હોય છે. અને જ્યારે પણ તમે ટેલ્કમ પાવડર નાના છોકરાઓને લગાડતા હો છો કે એની ઉપર આમ છાંટતા હો છો ત્યારે એ પાર્ટિકલ્સ એમની શ્વાસ નળીમાં જઈને એમને ઇરિટેટ કરે છે. અમુક વાર લંગ ઇરિટેશન પણ થતું હોય છે અને એમને કન્ટિન્યુઅસલી કફિંગ પણ થઈ શકે છે. તો એ લગાડવું તમારે કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ કે ટેલ્કમ પાવડર જે છે એ તમારા મોઇશ્ચરને એબ્ઝોર્બ કરે છે. તો તમારી છોકરાની સ્કિન જો વધારે ડ્રાય હોય, સેન્સિટિવ હોય તો એ તકલીફમાં વધારો થઈ શકે છે અને સ્કિન પર રેશિશ થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે જ્યારે પણ તમે આવા ફોલ્ડ્સવાળી જગ્યાએ જ્યાં પરસેવો કે ભેજ વધારે રહેતું હોય અને એની ઉપર તમે જો ટેલ્કમ પાવડર લગાડતા હો તો હવે પરસેવો અને ટેલ્કમ પાવડર મળીને એક પેસ્ટ બનાવી દેતા હોય છે અને ત્યાં તમારી ચામડીમાં રેશિશ, એલર્જી, ઇરિટેશન થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એને અવોઇડ કરવા માટે સિમ્પલ તમારી જે ડાયપર રેશ ક્રીમ હોય એ આ એરિયાઝ ઉપર લગાડવી જોઈએ. એ એરિયાઝને બને ત્યાં સુધી થોડુંક ડ્રાય રાખવાનું, મોઇશ્ચર ફ્રી રાખવાનું કોટનના કપડાથી, અને લૂઝ કોટનના કપડાં પહેરાવાના છોકરાઓને. સો ટેલ્કમ પાવડર નાના છોકરાઓમાં જ્યાં સુધી બને ત્યાં સુધી પ્લીઝ અવોઇડ કરજો. થેન્ક યુ.